જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજનું હું તમને કહું ને, અત્યારે ક્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો? તમને એમ લાગતું છે સવારે સ્ટાર્ટ કર્યો, સવારે સ્ટાર્ટ નથી કર્યો. અત્યારે જો આપણે ક્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો, જો પૂરો 1 વાગી ગયો છે. એ તો તમે વિચાર કરો. હવે એમ પૂછેલા એટલો બધો મોટો કેમ વિડીયો સ્ટાર્ટ કર્યો? એટલો બધો હજી તો હું બોલો છે ના આવી તૈયાર જ છું. કેમ કે રાત્રે આપણે બહુ વિડીયો આપણે એડિટ કરવાનું બાકી રહી ગયા હતા. તો રાત્રે 3 થી 4 વાગ્યા સુધી એક ધારા કન્ટિન્યુ વિડીયો એડિટિંગ કર્યા. જેના કારણે અત્યારથી તમને જાગીને જો નાહી ધોઈને નાસ્તો બસ્તો કર્યો છું, અત્યારે વિડીયો સ્ટાર્ટ કરું. હવે જે બધો આખો આપણો વ્લોગ જે આજનો હશે ને એ બધો બપોર પછીનો થશે. એટલે અંત સુધી જોજો. આજનો જેટલો બપોર પછીનો બને ને એટલો હું કોશિશ કરી એટલો તમને બનાવી તમ તારે આપણે મૂકશું. રેડી ને? તમે આ વિડીયો જોઈજો ખરી આખો, ગમે એવડો બને તમ તારે. આજ છે મંગળવાર, એટલે મંગળવારના ફરાળની અંદર બપોરે જ્યારે ફરાળ કરવાનો હોય, કારણ કે એક ટાણું રાતે કરવાનું હોય. તે અત્યારે જો ફરાળની અંદર અત્યારે તમે જોઈ શકો છો, ફરાળની અંદર બનાવ્યો છે ફરાળી શીરો. હા તમે જોવો તો ખરી કેવી. અત્યારે ફરાળ કરી લીધો પછી આપણે નીકળી જાય લક્ષ્મણનગર તરફ બેહવા માટે દુકાને. અત્યારે બધાને ખાસ કરીને વિડીયો જોવો છો ને, એટલે એક તો પેલા સોરી કહું છું, કેમ કે આ સવારે જાગવા મોડું છું. આ જેથી આપણે સવારે જાગવાની અંદર મોડું જાય એટલે આપણો આખું ગીત બગડી જાય. કેમ કે તમને લોકોને ખબર થશે, આપણે આજે મેં તમને કહ્યું હતું કે રાત્રે એડિટિંગની અંદર મોડું થઈ ગયું, જેના કારણે 2:30 વાગી ગયા. ત્યાર પછી જગાણું મોડું, તે મોડું જગાણું તો વિડીયો મોડું સ્ટાર્ટ કર્યો. તે અંદાજિત ગણો તો તમે આપણે અત્યારે 5, 5:30 જેવું થયું છે. અને 5:30 જેવું થયું, અને આપણે બહાર ક્યારે નીકળ્યા છે ખબર છે? ઘરની અત્યારે અવારના ઠેઠ આપણે 4:30 અત્યારે જો ખરી બહાર આટો મારી સીધો હું અહીં આવ્યો. અને ત્યાં જો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવાનું જરીક ભૂલી ગયો, કારણ કે કામની અંદર હતો ને જેનાથી ભૂલાઈ ગયો. ભાઈ અત્યારે શરૂઆત છે એટલે જેવું તેવું થાય. એટલે મેં કીધું અત્યારે વિડીયો સ્ટાર્ટ કરું. મેં નકર છે ને વિડીયો પાછો સ્ટાર્ટિંગ છે ને એ જ છે આપણી પાસે. બીજો જ કે આપણે બનાવવો નતો, જમવા બેઠા તે લીધો હતો. મેં કીધું અત્યારે હવે બનાવો છો, સ્ક્રિપ્ટ લખવા બેઠા છે. જો અત્યારે ભૂખ લાગી, મેં કીધું ગઈ સેવિયા જવી, બિસ્કિટ લઈ જવી. અત્યારે જો ચોપડું બોપડો લઈને હવે બેસી જશે આપણે સ્ક્રિપ્ટ લખવા માટે. તમને ત્યાં રોજ એડિટિંગ એટલું બધું ભેગું થઈ ગયું છે, રીલ્સ એટલી ભેગી થઈ ગઈ, સ્ક્રિપ્ટ બનાવો, રાતે આ વોઇસ ઓવર કરો, પછી એને અપલોડ કરો, ટેગ મારો, બહુ એટલે બહુ વાર લાગે. પછી આપણે યુટ્યુબનો વિડીયો રાત્રે એડિટિંગ કરો, થંબનેલ બનાવો, વાર બહુ લાગે ને. એટલે આપણે છે ને અત્યારે જો મેં કીધું દરરોજ સાંજના સમય સ્ક્રિપ્ટ લખી નાખવાનું. સમય મળે ને, વિડીયો ક્યાંય હોય નહીં, સમય હોય સ્ક્રિપ્ટ લખવા બેસી જાઓ, એ જ કરવાનું. એટલે જેનાથી આપણો સમય બચે, જેનાથી આપણે બેહવાની અંદર ને ઇન્સ્ટામાં રીલ જોવાની અંદર રીલ હું કરા છો ખબર? ઇન્સ્ટાની અંદર આપણે સમય મળે રાત્રે બધું અપલોડ થઈ ગયું, એડિટિંગ થઈ ગયું, ત્યારે સ્ટાર્ટ કરવાનું હોય આપણે રીલ બિલ જોવાની નિરાતે. પહેલાં આપણે આપણું કામ, પછી ઇન્સ્ટાગ્રામ, ગેમ તો હવે રમવાનું જ બંધ કરી દીધું. પહેલાં બહુ ગેમ રમતા નહીં, તમને લોકોને ખબર થઈ છે. કાંઈ એવું કરતા નથી હવે. નિરાત જો આની અંદર જ ફોકસ રાખું. થોડાક સમય લગી પહેલાં આપણે થોડાક સમય વ્લોગ મૂકતા, થોડાક દી લગી બંધ થઈ જતા, કારણ કે પરીક્ષા આવી ગયું હોય, ક્યારેક કામ આવ્યું હોય, થોડાક દી. હવે જ મેં કીધું ગમે એ થાય ને રેગ્યુલર વ્લોગિંગ કરવાનું છે. આ બંધ કરવાના નથી, એક કઈ દી ગેપ પાડો એવું કાંઈ નહીં. તમે રેગ્યુલર હું ગમે એટલો છેલ્લી બાકી મિનિટનો વિડીયો બન્યો છે ને તો મિનિટનો વિડીયો અપલોડ કરી દઉં. બાકી સ્ટાર્ટિંગ તો રાખવાનું છે આપણે, થોડાક દી ગેપ નથી પાડવાની અંદર. ઓકે ને?